વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જયંતિભાઈ ડી પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ITI ખેડબ્રહ્મા. હું વાયરમેન ટ્રેડમાં ફરજ બજાવું છું. આજે આપણે થિયરી કન્વર્ટર અને ઇન્વર્ટર આ થિયરી વિશે આપણે આજે જાણીશું. તો કન્વર્ટર અને ઇન્વર્ટર આ બંને શબ્દો બોલીએ તો આપણને એક જ જેવા લાગે છે, પણ એમાં બહુ તફાવત છે. તો આપણે પહેલાં કન્વર્ટર વિશે થોડો અભ્યાસ કરી લઈએ, એના પછીના સ્ટેજમાં ઇન્વર્ટર વિશે જાણીશું. કન્વર્ટર તો અત્યારે મોટા ભાગના ઇલેક્ટ્રિક પાવરનું જનરેશન કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે, પછી જે ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે એનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે, એટલે કે વહન કરવામાં આવે છે. જે પાવરનું જનરેશન થાય એ પાવરને ઇલેક્ટ્રિક લાઇન દ્વારા એનું વહન કરવામાં આવે છે. અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એની જે પાવરની વહેંચણી છે લાઇન મારફતે વહેંચણી કરવામાં આવે છે. આ બધી જ સિસ્ટમ AC કરંટના રૂપમાં થાય છે. આ ટોટલી ઇલેક્ટ્રિકલ પાવર જે પેદા થાય છે એનું વહન થાય છે અને એની જે વહેંચણી થાય છે એ બધું જ AC કરંટના રૂપમાં હોય છે. પરંતુ અત્યારે ઇલેક્ટ્રોનિક સાધનોનો બહુ બધો વપરાશ થઈ ગયો છે, તો એના માટે આ AC સપ્લાયનું આપણે રૂપાંતર કરવું પડે છે. અને આ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ ઇલેક્ટ્રોનિક સાધનો માટે DC સપ્લાયની જરૂર પડે છે. એના માટે આપણે AC સપ્લાય વાપરી શકતા નથી. તો અહીંયા આપણને સાધનો આપેલા છે, તો તે જગ્યાએ આપણને DC સપ્લાય વગર બિલકુલ ચલાવી શકાય નહીં. તેને AC સપ્લાય ઉપર આપણે ચાલુ કરી શકીએ નહીં. તો એમાંનું ઇલેક્ટ્રો પ્લેટિંગ છે, બીજું ઇલેક્ટ્રો રિફાઇનિંગ છે, ત્રીજું બેટરી ચાર્જિંગ છે, ચોથું આર્ક લેમ્પ છે, પાંચમું સિનેમા પ્રોજેક્ટર છે, છમાં ટેલિફોન રિલે, સાતમાં ટાઈમ સ્વિચ, 8 નંબરમાં રોલિંગ મિલ, પેપર મિલ, એલિવેટર, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં મોબાઈલ, ટીવી, રિલે, લેપટોપ અને હાઈ વોલ્ટેજ DC ટ્રાન્સમિશન માટે આ બધામાં આપણને DC સપ્લાયનો ઉપયોગ કરવો ફરજિયાત રહે છે. હવે આપણને આ સાધનો જોયા એમાં બેટરી ચાર્જિંગ, તો જે જગ્યાએ જનરેટરની જરૂરિયાત પડે છે, તો જનરેટર માટે જે બેટરી છે એને કોન્સ્ટન્ટ આપણે DC સપ્લાય આપવો પડે. જો DC સપ્લાય નહીં આપીએ તો બેટરીનું ડિસ્ચાર્જ થઈ જશે અને જ્યારે આપણે જનરેટરને ચાલુ કરવાની પરિસ્થિતિ ઊભી થશે એ ટાઈમે જનરેટર ચાલુ થશે નહીં. એ ટાઈમે બેટરી પૂરેપૂરી ડિસ્ચાર્જ થઈ ગયેલી છે. તો જે આ બેટરી છે એને કોન્સ્ટન્ટ ચાર્જિંગ રાખવા માટે બેટરી ચાર્જરનો ઉપયોગ થાય છે. અને જે આ બેટરી ચાર્જર છે એ બેટરી ચાર્જર જે બેટરી છે બેટરી DC સપ્લાયનો સ્ટોર કરે છે. અને આ બેટરી ચાર્જરને ચાર્જિંગ કરવા માટે આપણે ફરજિયાત બેટરી ચાર્જરનો ઉપયોગ કરવો પડે છે. તો બેટરી ચાર્જિંગ માટે પણ ફરજિયાત આપણે DC વોલ્ટેજ જોઈએ છે. એ જ રીતે ટ્રેક્શન લાઇનની વાત કરી, ઇલેક્ટ્રિક ટ્રેક્શન લાઇન, તો અત્યારે જે રેલવે લાઇનો છે એમાં DC સપ્લાયનો ઉપયોગ થાય છે. એમાં કેવી જગ્યાએ AC સપ્લાય વપરાતો નથી. તો આ માટે આ બધા ઉપયોગો છે. મોબાઈલ છે, તો મોબાઈલના ચાર્જર આપણે જોઈએ છીએ કે જ્યારે ચાર્જરમાં ACમાંથી DCમાં ટ્રાન્સફર કરી અને 12 વોલ્ટ આપણે ચાર્જર દ્વારા મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ. લેપટોપ છે, લેપટોપમાં પણ એ જ રીતે છે કે આપણે ACમાંથી DCમાં ટ્રાન્સફર કરી વોલ્ટેજને અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધામાં DC લાઇન સિવાય આપણને DC કરંટ સિવાય આપણે ચલાવી શકાય નહીં. AC સપ્લાયનો અહીંયા ઉપયોગ કરી શકતા નથી. તો આ હેતુ માટે AC સપ્લાયનું DC સપ્લાયમાં રૂપાંતરણ કરવામાં આવે છે, એટલે કે એનું ACમાંથી DCમાં ફેરવવામાં આવે છે. અને જે આ AC સપ્લાયનું DC સપ્લાયમાં રૂપાંતર કરે છે
એને આપણે કન્વર્ટર કહીએ છીએ. અહીંયા ફિગર દ્વારા બતાવેલું છે. અહીંયા વચ્ચે કન્વર્ટર છે, અહીંથી ઇનપુટમાં એસી સપ્લાય આપેલો છે અને આઉટપુટમાં આપણને ડીસી સપ્લાય મળે છે. તો આપણે જે આગળ જોયું એ પ્રમાણે એઝ એ કન્વર્ટરનું વર્ક શું છે, તો એનું કામ એક જ છે કે જે એસી સપ્લાય આપણે એને આપીએ છીએ એ આઉટપુટમાં આપણને જે જગ્યાએ આપણે જે જરૂર છે ત્યાં આપણને ડીસી સપ્લાય મળશે. હવે જે આ એસી સપ્લાય છે, જે આપણને ઇનપુટમાં જે એસી સપ્લાય છે એનું આપણે ડીસી સપ્લાયમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ, તો એના માટેની 3 રીત છે. એમાંની પહેલી રીત છે મોટર જનરેટર સેટ, બીજી રીત છે રોટરી કન્વર્ટર અને ત્રીજી રીત છે સોલિડ સ્ટેટ રેક્ટિફાયર. આ 3 રીતો દ્વારા આપણે એસી સપ્લાય ઇનપુટમાંથી આઉટપુટમાં આપણને ડીસી સપ્લાય મળે છે. એમાંની પહેલી રીત એટલે મોટર જનરેટર સેટ, આપણે જેને એમજી સેટ કહેતા હોઈએ છીએ ટૂંકમાં, જેને આપણે એમજી સેટ કહીએ છીએ. તો આ મોટર જનરેટર સેટ શું છે, તો એમાં ડીસી જનરેટર, એમાં 2 ઇક્વિપમેન્ટ હોય છે. એક હોય છે ડીસી જનરેટર અને બીજી સાઈડ હોય છે એસી મોટર. તો એસી મોટરને આપણે ઇનપુટ સાઈડે 3 ફેઝ સપ્લાય આપી અને જે ડીસી જનરેટર છે એને કપલિંગ દ્વારા બંને વચ્ચે કપલ કરી અને એને એસી મોટર થ્રુ ડીસી જનરેટરને ફેરવવામાં આવે છે. અને આ બંનેનું જોડાણ કરી અને જ્યારે આપણે એસી મોટરને 3 ફેઝ સપ્લાય આપીએ અને એસી મોટર ફરશે, એના લીધે જનરેટર કપલિંગ કરેલું હોવાથી ડીસી જનરેટર ફરશે અને એના અંદર ડીસી વોલ્ટેજ પેદા થશે. આ જે ડીસી વોલ્ટેજ પેદા થશે એ વોલ્ટેજ આપણે ડીસી જે જગ્યાએ આપણને જરૂરિયાત હોય, ધારો કે ડીસી મોટર ચલાવવી હોય કાં તો આપણે ડીસી વોલ્ટેજનો કોઈપણ જગ્યાએ ઉપયોગ કરવો હોય, તો આપણે ત્યાંથી એને આઉટપુટ સાઈડથી લઈ અને જે જગ્યાએ આપણે એનો ઉપયોગ કરવાનો છે ત્યાં આપણે ઉપયોગ કરી શકાય છે. તો આ જે મોટર એસી ડીસી જનરેટર અને એસી મોટરના મિકેનિકલ કોમ્બિનેશનને મોટર જનરેટર સેટ કહેવામાં આવે છે. જે આ બંનેનું જોડાણ છે એને આપણે એમજી સેટ કહેવાય છે. એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવાની આ સૌથી જૂનામાં જૂની પદ્ધતિ છે. આ એકદમ જૂની પદ્ધતિ છે. તો આ પદ્ધતિમાં આપણે ફિગર દ્વારા જોઈએ તો અહીંયા ઇન્ડક્શન મોટર છે. આ 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એને ફાઉન્ડેશન ઉપર બોલ્ટ દ્વારા ફિટ કરેલ છે અને અહીંયાથી આપણે 3 ફેઝ એસી સપ્લાય સ્ટાર્ટર મારફતે મોટરના ટર્મિનલ બોક્સમાં આપેલ છે. જ્યારે આપણે સ્ટાર્ટર ઓન કરીશું ત્યારે આ મોટર ફરવાનું ચાલુ કરશે અને આ ડીસી જનરેટર જે છે બીજી સાઈડ, એ ડીસી જનરેટરને મોટર સાથે કપલિંગ મારફતે જોડાણ કરેલું છે અને જ્યારે મોટર ફરશે એટલે આ ડીસી જનરેટર કપલ કરેલું હોવાથી આ જનરેટર પણ ફરશે. આ જનરેટર ફરવાના લીધે એના અંદર ડીસી વોલ્ટેજ પેદા થશે. એ જે ડીસી વોલ્ટેજ પેદા થશે એ આપણને આઉટપુટ સાઈડે ડીસી સપ્લાય મળે છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. આ મોટર અને જનરેટરનું જોડાણ કાં તો કપલર મારફતે અથવા બેલ્ટ અથવા તો પુલી મારફતે કરવામાં આવે છે. આ 3 માધ્યમ છે એના, કે આ 3 માધ્યમ દ્વારા આપણે કોઈપણ એક માધ્યમ દ્વારા એનું જોડાણ, બંનેનું જોડાણ કરી શકીએ છીએ. કાં તો કપલર જોડીએ, કાં તો બેલ્ટ જોડવામાં આવે, કાં તો પછી પુલી જોડવામાં આવે છે. એસી મોટર તરીકે મોટાભાગે ઇન્ડક્શન મોટર વાપરવામાં આવે છે. જે આપણે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એ એસી મોટર તરીકે વપરાય છે. અને જ્યારે ડીસી જનરેટર તરીકે શન્ટ કે કમ્પાઉન્ડ જનરેટર વાપરવામાં આવે છે, જે આપણે આઉટપુટ વોલ્ટેજ ડીસી પાવર લેવાનો છે એ જગ્યાએ આપણને શન્ટ જનરેટર કાં તો કમ્પાઉન્ડ જનરેટર બેઠક ઉપર ફિટ કરેલા હોય છે અને ત્યાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ આના મારફતે મળે છે. આકૃતિમાં આપણે જોયું એ પ્રમાણે જ્યારે ઇન્ડક્શન મોટરને 3 ફેઝ સપ્લાય શરૂઆતમાં આપવામાં આવે છે ત્યારે આ મોટર ફરે છે અને તેની સાથે જે જોડેલ છે ડીસી જનરેટર એ પણ એના સાથે ફરશે. મોટર છે એ પ્રાઇમોર તરીકેનું કાર્ય કરે છે અને ડીસી જનરેટર છે એને પ્રાઇમોર એટલે કે ઇન્ડક્શન મોટર કોઈ પણ એને માધ્યમ ફેરવવા માટેનું જોઈએ, એમનેમાં આપણે ડીસી જનરેટર ફરશે નહીં. તો એ મોટર જ્યારે ચાલુ થશે ત્યારે જનરેટર એના સાથે કપલિંગ કરેલો હોવાથી ડીસી જનરેટરને પણ મોટર ફેરવશે, એટલે ડીસી જનરેટર પણ ફરે છે. અહીં એસી મોટર એ ડીસી જનરેટર માટે પ્રાઇમોર તરીકેનું કાર્ય કરે છે. એટલે એઝ એ પ્રાઇમોર એટલે કે એને કોઈ પણ રીતે આપણે ફેરવવામાં આવે છે, એટલે એને પ્રાઇમોર આપણે કહીશું. ડીસી જનરેટર રેટેડ સ્પીડ ઉપર ફરતા તે ડીસી વોલ્ટેજ પેદા કરે છે. જે આ જનરેટર છે એ એની પૂરેપૂરી મેક્સિમમ સ્પીડ ઉપર ફરશે ત્યારે આઉટપુટમાં આપણને ડીસી વોલ્ટેજ મળે છે. હવે આ જે ડીસી વોલ્ટેજ પેદા થાય છે એ વોલ્ટેજનો શું કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે
એ આપણે જોઈએ તો પ્રયોગશાળાઓ હોય છે, લેબોરેટરી જ્યાં હોય છે ત્યાં ડીસી વોલ્ટેજ ઉપર ચાલતા જે ઇક્વિપમેન્ટ છે, પછી ટેકનિકલ ટ્રેનિંગ કોઈ જગ્યાએ હોય તો કોઈ ત્યાં પણ ડીસી વોલ્ટેજ ઉપર જે સાધનો ચાલતા હોય, પછી વર્કશોપ છે, વર્કશોપમાં જે ડીસી મોટરો છે એના માટેના જે પ્રેક્ટિકલ કરવાના થાય છે ત્યાં આપણે ફરજિયાત ડીસી વોલ્ટેજની જરૂર પડતી હોય છે. તો આ વર્કશોપ છે વગેરેમાં મોટર જનરેટર સેટનો ઉપયોગ થાય છે, અને મોટર જનરેટર સેટ સિવાય આપણને ડીસી વોલ્ટેજ મળતા નથી. તો ફરજિયાતપણે આપણે એમજી સેટ દ્વારા એઝ એ કન્વર્ટરની એક આ રીત છે કે એસી સપ્લાયનું આપણને ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપે છે. હવે આપણે પહેલી રીત જોઈ, એવી ને એવી બીજી રીત છે જે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે અને ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે. એટલે આ બંને રીતે વર્ક કરે છે. એવી રીત છે અને આપણે રોટરી કન્વર્ટર કહેવામાં આવે છે. એક રોટરી કન્વર્ટર એક એવું મશીન છે કે જે ડીસી સપ્લાય છે એનું એસી સપ્લાય છે એનું ડીસીમાં પણ રૂપાંતર કરશે, અને ડીસી સપ્લાય છે એનું એસીમાં પણ રૂપાંતર કરે છે. તો તેને રોટરી કન્વર્ટર કહેવામાં આવે છે. હવે રોટરી શબ્દ આવે એટલે આપણને ખ્યાલ આવે કે કંઈક ફરતું હોય એવો ભાગ કહેવાય. રોટરી મશીન એટલે કોઈ પણ ફરતું મશીન. અને રોટરી કન્વર્ટર હંમેશા બે પ્રકારના હોય છે. એક સિંગલ ફેઝ રોટરી કન્વર્ટર છે અને બીજું 3 ફેઝ રોટરી કન્વર્ટર છે. સિંગલ ફેઝ રોટરી કન્વર્ટર છે એ ફક્ત આપણને સિંગલ ફેઝ વોલ્ટેજ આપશે, અને 3 ફેઝ રોટરી કન્વર્ટર છે એ આપણને 3 ફેઝ વોલ્ટેજ પૂરા પાડશે. તો રોટરી કન્વર્ટરના આ બે પ્રકાર છે. તો એમાંનું આપણે પહેલું સિંગલ ફેઝ રોટરી કન્વર્ટર જોઈએ. તો જે આ સિંગલ ફેઝ રોટરી કન્વર્ટર છે એની રચના હંમેશા ડીસી મશીન જેવી જ હોય છે. ડીસી મશીનમાં તેમાં ફક્ત તેનું જે આર્મેચર છે, જે ડીસી મશીનનું આર્મેચર અને સિંગલ ફેઝ રોટરી કન્વર્ટરનું આર્મેચર, એ આર્મેચરની રચનામાં ફક્ત થોડોક તફાવત છે. તો ડીસી જનરેટરના સ્ટેટરમાં હોય છે તે પ્રકારના લેમિનેટેડ સ્ટેપિંગનું બનેલો કોર હોય છે. જે આર્મેચર છે એ આજે ડીસી જનરેટરના સ્ટેટરમાં હોય છે તેવું જ પ્રકારનું લેમિનેટેડ જે છે અંદરના ભાગનું એ સ્ટેપિંગ બનેલું કોર ટાઈપનું હોય છે. પછી તેના પર ચુંબકીય પોલ હોય છે, અને આ જે ચુંબકીય પોલ છે તેની વચ્ચે એરગેપ જે હોય છે એ એરગેપની અંદર આર્મેચર ફરે છે. જે સ્ટેટર હોય છે ડીસી જનરેટરમાં આપણે જોઈએ તો સ્ટેટરના અંદર વાઇન્ડિંગ કરેલું હોય છે, જે એને આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ. આર્મેચર વાઇન્ડિંગ જે છે એ એના દ્વારા ચુંબકીય પોલ છે અને તેની વચ્ચે એરગેપમાં જે આર્મેચર છે એ વચ્ચે ફરતું હોય છે. જે આની આપણે ફિગર દ્વારા સમજીએ તો આ રોટરી કન્વર્ટરની ફિગર, સિંગલ ફેઝ રોટરી કન્વર્ટરની ફિગર આકૃતિ છે. તો અહીંયા જુઓ તમે, આપણે જોયું એ પ્રમાણે અહીંયા સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે ઇનપુટ સાઈડે, અને જ્યારે રોટરી કન્વર્ટર ફરશે સિંગલ ફેઝ સપ્લાય આપવાના લીધે તો આઉટપુટમાં આપણને પોઝિટિવ અને નેગેટિવ ડીસી સપ્લાય આઉટપુટ રૂપે આપણને મળે છે. આકૃતિમાં જોયું તે પ્રમાણે આર્મેચરના સ્લોટમાં એસી તેમજ ડીસી વાઇન્ડિંગ કરવામાં આવે છે. જે અંદરના સ્લોટ છે આર્મેચરના એના અંદર એસી અને ડીસી વાઇન્ડિંગ કરેલું હોય છે. આકૃતિમાં છે એ મુજબ ડીસી વાઇન્ડિંગને કોમ્યુટેટર સાથે અને એસી વાઇન્ડિંગને સ્લિપ રિંગ સાથે જોડવામાં આવે છે. જે ડીસી વાઇન્ડિંગ છે આર્મેચરના સ્લોટમાં કરેલું છે એને કોમ્યુટેટર સાથે જોડવામાં આવશે, અને એસી વાઇન્ડિંગ છે એને સ્લિપ રિંગ સાથે જોડવામાં આવશે. જો પ્રાઇમોવર દ્વારા આર્મેચરને ફેરવવામાં આવે તો એકી સાથે એસી અને ડીસી સપ્લાય મળે છે. જો આર્મેચર છે એને કોઈ આપણે પ્રાઇમોવર જે રીતે આપણે જનરેટર જોયું એમજી સેટ, એ જ રીતે જો આર્મેચરને કોઈ પ્રાઇમોવર દ્વારા બહારની સાઈડથી કોઈ જગ્યાએથી ફેરવવામાં આવે તો આપણને બંને આ રોટરી કન્વર્ટર એટલે બંને રીતે એસી અને ડીસી સપ્લાય મળે છે. પરંતુ રોટરી કન્વર્ટરનો હેતુ એસીનું ડીસીમાં રૂપાંતર કરવાનો હોય છે. ફક્ત એ એસીનું ડીસીમાં રૂપાંતર કરશે. એટલે સ્લિપ-રિંગ બાજુએ કાર્બન બ્રશ દ્વારા એસી સપ્લાય આપવામાં આવતા મોટર ઓટો સિંક્રોનસ મોટર કોમ્યુટેટરની બાજુથી ડીસી પ્રાપ્ત થાય છે. જે સ્લિપ-રિંગ બાજુએ જે એસી સપ્લાય પેદા થશે એ જે એસી વોલ્ટેજ છે એને કાર્બન બ્રશ દ્વારા એસી સપ્લાય આપવાથી કોમ્યુટેટર બાજુથી આપણને કોમ્યુટેટર એસીનું જે વોલ્ટેજ છે એનું ડીસીમાં રૂપાંતર કરશે, અને એ આપણને આઉટપુટ સાઈડે ડીસી વોલ્ટેજ પેદા થશે અને જે આપણે આઉટપુટ તરીકે વાપરી શકીએ છીએ. હવે એમાંની જે સિંગલ ફેઝ રોટરી કન્વર્ટર રીત હતી એવી ને એવી બીજી એક રીત છે 3 ફેઝ રોટરી કન્વર્ટર. તો એની રચના પણ ડીસી મશીનના જેવી જ છે. તેના ભાગો નીચે મુજબ છે અને તે પણ તેની જેમ જ કામ કરે છે. તો 3 ફેઝ રોટરી કન્વર્ટરના ભાગો છે આપણે જોઈ લઈએ.
તો તેમાંનો પહેલો ભાગ છે ફિલ્ડ પોલ અને ફિલ્ડ કોઇલ. જે એના અંદર જે છે એમાં આ મેઇન ભાગ છે ફિલ્ડ પોલ અને ફિલ્ડ કોઇલ. તો તેના જે ફિલ્ડ પોલ છે એ લેમિનેટેડ કોરમાંથી બનાવવામાં આવેલા હોય છે. જે પોલ છે એને લેમિનેટેડ કોરમાંથી બનાવેલા છે અને તેના પર જે આ પોલ છે એ પોલના ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવે છે. તેથી આપણે એને ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે બાહ્ય એટલે બહારથી ડીસી સોર્સ એટલે ડીસી વોલ્ટેજ દ્વારા સપ્લાય પસાર કરવામાં આવે છે. જે ફિલ્ડ વાઇન્ડિંગમાં જે બાહ્ય ડીસી સોર્સ છે એને ડીસી સોર્સ દ્વારા સપ્લાયને પસાર કરવામાં આવે છે અને એના લીધે તેમાં ચુંબકીય ફ્લક્સ એટલે મેગ્નેટિક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જે 3 ફેઝ રોટરી કન્વર્ટરની સ્વિચ છે અહીંયા આપેલી, જે આકૃતિમાં દર્શાવેલું છે આખી ફિગર. તો અહીંયાથી 3 ફેઝ સપ્લાય છે સ્ટાર્ટર મારફતે, અને જ્યારે આપણે 3 ફેઝ રોટરી કન્વર્ટરને 3 ફેઝ સપ્લાય આપીશું બરાબર, ત્યારે આ અંદર આર્મેચર વાઇન્ડિંગ બતાવેલું છે. આ બાજુમાં જે ઉપર છે અહીંયા એક, અને બીજું અહીં છે એક ફિલ્ડ વાઇન્ડિંગ છે. એના ઉપર ફિલ્ડ કોઇલ છે અને ફિલ્ડ કોઇલની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળેલું છે. અને જે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી જે બહારના 2 છેડા નીકળે છે એ જે આર્મેચર છે, આર્મેચરના છેડે કોમ્યુટેટર લાગેલું છે અને કોમ્યુટેટર એ એસીનું ડીસીમાં રૂપાંતર કરશે અને જે આપણે આઉટપુટ સાઈડે ડીસી સપ્લાય લઈ શકીએ છીએ. હવે આર્મેચર પોલ અને આર્મેચર વાઇન્ડિંગ. તો આર્મેચર કોર છે જે અંદર રોટરી કન્વર્ટરના અંદર, એ આર્મેચર કોર પર લેમિનેટેડ સ્ટેમ્પિંગમાંથી તૈયાર કરવામાં આવે છે. અને જે આ છે લેમિનેટેડ સ્ટેમ્પિંગ જે એને શાફ્ટ પર લગાડવામાં આવેલું હોય છે, તેના પરિધ્વર્તી ભાગ પર વેવ કે લેપ પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. 2 પ્રકારના વાઇન્ડિંગ હોય છે, વેવ વાઇન્ડિંગ અને લેપ વાઇન્ડિંગ. જે જરૂરિયાત મુજબનું આપણે વેવ કે લેપ પ્રકારનું વાઇન્ડિંગ તેના ઉપર કરેલું હોય છે. ડેમ્પર વાઇન્ડિંગ આપણે ફિગરમાં જે જોયું ઉપર ડેમ્પર વાઇન્ડિંગ આપેલું છે, તો તેના પોલ ફેસમાં સ્લોટ પાડીને ડેમ્પર વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે. ડેમ્પર વાઇન્ડિંગ સ્ટાર્ટિંગમાં મદદ કરે છે, શરૂઆતની પોઝિશનમાં એને મદદ કરશે. આ ઉપયોગથી કન્વર્ટરનું જે ઓપરેશન છે, જે ચાલવામાં છે જે કન્વર્ટર, એ એકદમ સ્મૂથ રહેશે. એટલે એક જાતનું ડેમ્પર વાઇન્ડિંગ છે એ જે રોટરી કન્વર્ટર સ્ટાર્ટિંગમાં મદદ કરશે અને એના લીધે જે કન્વર્ટર છે એકદમ સ્મૂથ ચાલશે. હવે કોમ્યુટેટર અને બ્રશ. ડીસી આઉટપુટ મેળવવા માટે આપણે જ્યારે ડીસી વોલ્ટેજ જોઈતા હોય ત્યારે આર્મેચર કોઇલનો જે છેડો છે, જે આર્મેચર જે વાઇન્ડિંગ છે એના જે કોઇલ છે એના છેડા સાથે જે આર્મેચર વાઇન્ડિંગ જે કરીએ છીએ એના અંદર, એ જે વાઇન્ડિંગ બહાર નીકળે છે એના છેડા સાથે હંમેશા કોમ્યુટેટરને જોડવામાં આવે છે. અને કોમ્યુટેટરના ઉપર કાર્બન બ્રશ હોય છે. કોમ્યુટેટર ઉપર કાર્બન બ્રશ રાખવામાં આવે છે અને જે આ કાર્બન બ્રશ છે જે છે એ આપણને ડીસી આઉટપુટ સર્કિટમાં તૈયાર કરીને આપણને ડીસી આઉટપુટ વોલ્ટેજ કોમ્યુટેટર બહાર આપશે. સ્લિપરિંગ અને બ્રશ. એસી ઇનપુટ આપવા માટે આર્મેચર વાઇન્ડિંગના છેડાઓ સ્લિપરિંગ સાથે જોડવામાં આવે છે. એસી સપ્લાય જ્યારે આપણે ઇનપુટ આપવો હોય ત્યારે આર્મેચર વાઇન્ડિંગના જે છેડાઓ છે એને સ્લિપરિંગ સાથે જોડવામાં આવે છે. 3 ફેઝ માટે 3 સ્લિપરિંગો એકબીજાથી તેમજ શાફ્ટથી ઇન્સ્યુલેટ કરેલી હોય છે. હવે આનું કાર્ય શું છે? તો રોટરી કન્વર્ટરની એસી મોટરને ઓટો ટ્રાન્સફોર્મર કે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર વડે 3 ફેઝ સપ્લાય આપી ચાલુ કરવામાં આવે છે. જે રોટરી કન્વર્ટરની એસી મોટર છે જેને ફેરવવા માટેનું જે માધ્યમ છે એને કાં તો કોઈપણ ટ્રાન્સફોર્મર હોય કે આ તો સ્ટાર્ટર છે એના દ્વારા ઓટો ટ્રાન્સફોર્મર કાં તો સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર વડે 3 ફેઝ સપ્લાય આપી અને આપણે એને ચાલુ કરવામાં આવે છે. ફિલ્ડ પોલ દ્વારા ઉત્પન્ન થતા ફ્લક્સ આર્મેચર વાઇન્ડિંગ દ્વારા કપાતા આર્મેચર વાઇન્ડિંગમાં એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જ્યારે ફિલ્ડ પોલ ઉપર જે ફ્લક્સ પેદા થશે એ ફ્લક્સ આર્મેચર વાઇન્ડિંગ દ્વારા કપાશે અને એના લીધે આર્મેચર વાઇન્ડિંગમાં એસી વોલ્ટેજ પેદા થાય છે. હવે જે આ એસી વોલ્ટેજ પેદા થાય છે એને કોમ્યુટેટર વડે ડીસીમાં ફેરવી અને આપણે ડીસી આઉટપુટ વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે લેટેસ્ટ ટેકનોલોજીને એટલે કે અદ્યતન ટેકનોલોજીના લીધે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, SCR વગેરે સોલિડ સ્ટેટ ડિવાઇસનો વિકાસ થતાં કન્વર્ટર માટેના ઉપરોક્ત મશીનનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. હવે તમે જુઓ છો કે આપણે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું હોય તો સીધા આપણે ડાયોડ લગાવી ડાયોડનું વર્ક કરી, ડાયોડ કાં તો ટ્રાન્ઝિસ્ટર કાં તો સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કાં તો સોલિડ સ્ટેટ ડિવાઇસ, આ જે બધા છે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે, એના દ્વારા આપણને આ રીત વગર પણ આપણે ડીસી વોલ્ટેજ જો જોઈતા હોય તો આપણે મેળવી શકીએ છીએ. તો એમાંનો સોલિડ સ્ટેટ રેક્ટિફાયર છે. સોલિડ સ્ટેટ રેક્ટિફાયરને મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચવામાં આવે છે. જે આપણે પહેલી 3 રીત જોઈ એ માધ્યમ એ એસીનું ડીસીમાં ફેરવવાના 3 રીતો હતી અને એના 3 ઇક્વિપમેન્ટ દ્વારા આપણે એને ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. પણ અત્યારે
ડાયોડ છે, રેક્ટિફાયર છે, એના દ્વારા આપણને ડીસી સપ્લાય ઇઝીલી મળી શકે, સહેલાઈથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તેમાંની આ એક સોલિડ સ્ટેટ રેક્ટિફાયર જે રીત છે એ સોલિડ સ્ટેટ રેક્ટિફાયર છે એને બે ભાગોમાં વહેંચણી કરવામાં આવે છે. તો એમાંનો એક મેટલ રેક્ટિફાયર છે અને બીજો સેમી કંડક્ટર રેક્ટિફાયર છે. એમાં મેટલ રેક્ટિફાયર છે એના પણ બે ભાગ પડે છે. તો એમાંનો પહેલો કોપર ઓક્સાઇડ રેક્ટિફાયર છે, બીજો સિલેનિયમ રેક્ટિફાયર છે. કોપર ઓક્સાઇડ રેક્ટિફાયર જોઈએ તો આ રેક્ટિફાયરમાં કોપરની પ્લેટ પર એક બાજુ ક્યુપ્રસ ઓક્સાઇડનું પાતળું આવરણ લગાવવામાં આવે છે. આ રેક્ટિફાયર જે છે એના જે ઉપર કોપરની પ્લેટ હોય છે અને એના એક બાજુ ક્યુપ્રસ ઓક્સાઇડનું પાતળું એકદમ આવરણ એના ઉપર એકદમ ચડાવેલું હોય છે, લગાવેલું હોય છે. જ્યારે કોપર ઓક્સાઇડ કોપર પ્લેટના સંદર્ભમાં પોઝિટિવ બને, જ્યાં કોપર ઓક્સાઇડ છે એ જ્યારે પ્લેટ જોડે સંદર્ભમાં પોઝિટિવ બને ત્યારે જંક્શન ઘણો ઓછો પ્રતિરોધ આપે છે, એટલે એસી પ્રવાહનું પોઝિટિવ સાયકલ પસાર થાય છે. આના અંદરથી એસી પ્રવાહનું પોઝિટિવ સાયકલમાં પસાર થશે. અહીંયા ફિગર દ્વારા આપણે કોપર ઓક્સાઇડ મેટલ રેક્ટિફાયરની ફિગર આપેલી છે. તો અહીંયા આપણને આઉટપુટમાં આ બ્રશ જોડેલા છે, મેટાલિક પ્લેટ છે, અહીંયા આ કોપર ડિસ્ક છે બંને બાજુ ઉપર અને નીચે, વચ્ચે લેડ પ્લેટ છે અને આ કોપર ઓક્સાઇડનું જે આવરણ ચડાવેલું છે એ છે અને આ છે મેટાલિક પ્લેટ. તો કોપર ઓક્સાઇડ મેટલ રેક્ટિફાયરના માધ્યમથી પણ આપણને ડીસી વોલ્ટેજ પેદા થાય છે. પરંતુ જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડ કોપર પ્લેટના સંદર્ભમાં નેગેટિવ બને ત્યારે જંક્શન ઘણો વધારે પ્રતિરોધ આપે છે, એટલે કરંટ પસાર થઈ શકતો નથી. હવે સિલેનિયમ રેક્ટિફાયર, આ પ્રકારના રેક્ટિફાયરમાં એલ્યુમિનિયમ અથવા નિકલ પ્લેટેડ આયર્નની બેઝ પ્લેટ પર સિલેનિયમનું પાતળું પડ ચડાવવામાં આવે છે. આ સિલેનિયમ રેક્ટિફાયર છે. તો આ જે છે મેટાલિક બેક પ્લેટ, એનું ઉપર બંને સાઈડે બંને એનું આવરણ ચડાવેલું છે. આ કાઉન્ટર ઇલેક્ટ્રોડ છે, આ બેરિયર લેયર છે, આ સિલેનિયમ લેયર છે. આ સિલેનિયમ રેક્ટિફાયરની ફિગર છે. તેના ઉપર એક કાઉન્ટર ઇલેક્ટ્રોડ કે જે બિસ્મથ કે કેડિયમનો બનેલો હોય છે તે રાખવામાં આવે છે. આનો ઉપયોગ ખાસ કરીને વેલ્ડિંગ મશીનો હોય છે, વેલ્ડિંગમાં જે વપરાય છે ડીસી પાવર, એ જગ્યાએ કાં તો પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે તે જગ્યાએ ડીસી આઉટપુટ ઓછા વોલ્ટેજ જોઈતા હોય તે જગ્યાએ પણ આ રીતનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. બીજી રીત છે સેમી કંડક્ટર રેક્ટિફાયર. આ પ્રકારના રેક્ટિફાયરમાં જંક્શન ડાયોડ, એસસીઆર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ડાયોડનું કામ છે કે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. આ સેમી કંડક્ટર ડાયોડ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 ફેઝ એસી સપ્લાય આરવાયબી દ્વારા આપેલો છે. આ 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર છે. તો અહીંયા ડાયોડ લગાવેલા છે 3 અને ઉપરની સાઈડે 3 ડાયોડ છે. અહીંયા લોડ જોડેલો છે. જે તમને આઉટપુટમાં ડીસી વોલ્ટેજ મળશે એ અહીંયાથી 2 આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝના ડાયોડ મારફતે ડાયોડ જ્યારે એસીનું ડીસીમાં રૂપાંતર કરશે એ આપણે આઉટપુટમાં લઈ શકીએ છીએ. આ તો 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરની આકૃતિ દ્વારા આપણે પણ ડીસી સપ્લાય મેળવી શકીએ છીએ. સિંગલ ફેઝ માટે સિંગલ ફેઝ રેક્ટિફાયર અને 3 ફેઝ માટે 3 ફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો 3 ફેઝ રેક્ટિફાયર સર્કિટમાં આપણે જોયું તે પ્રમાણે આકૃતિમાં 6 ડાયોડ છે. 3 ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વપરાતો નથી, માટે રેક્ટિફાયર સર્કિટની કાર્યપદ્ધતિ, જે કાર્ય કરવાની રીત છે એ કોઈપણ 2 ફેઝ વચ્ચે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર સર્કિટ જેવી જ હોય છે. હવે આપણે કન્વર્ટર જોયો. હવે બીજો એવો ટોપિક છે આપણો ઇન્વર્ટર. તો ઇન્વર્ટરનું શું કાર્ય છે એ આપણે જરા થિયરીમાં જોઈ લઈએ. તો અત્યારે આપણે જોઈએ છે કે આપણા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ આપણને એસી સપ્લાય મળે છે અને જ્યારે આ એસી સપ્લાય કન્ટિન્યુ ચાલુ રહે ત્યારે તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી કે કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. પણ જ્યારે કોઈ જગ્યાએ એવું ઇમરજન્સી હોય, ધારો કે બેંક છે, રેલવે ડિપાર્ટમેન્ટ છે, પછી હોસ્પિટલ છે, તો આ જગ્યાએ જ્યારે એસી સપ્લાય અમુક પ્રોબ્લેમ થવાથી જ્યારે બંધ થઈ જાય છે, કાં તો કોઈ જગ્યાએ શટડાઉન આવે છે, કોઈ જગ્યાએ ફોલ્ટ થાય છે, અને એવા ટાઈમે જ્યારે આ એસી સપ્લાય બંધ થઈ જાય છે ત્યારે તે જગ્યાએ ફરજિયાત પાવરની જરૂરિયાત રહેતી હોવાના લીધે ત્યાં આપણે ફરજિયાત સપ્લાયની જરૂરિયાત રહે છે. એટલે એના માટે કરીને એક બીજું એક સાધન છે અને એ સાધનને આપણે ઇન્વર્ટર કહેવામાં આવે છે. તો ઇન્વર્ટર એ જે એસી સપ્લાય છે એનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. તો આપણે થિયરીમાં જોઈએ એ પ્રમાણે એસી સપ્લાય જ્યારે બંધ થઈ જાય એ સ્થિતિમાં ઇમરજન્સી પાવર સપ્લાય જેને કહેવાય, ઇમરજન્સી એટલે ફરજિયાત જરૂર જ હોય એમ,
તરીકે બેટરીમાં સ્ટોર થયેલ ઇલેક્ટ્રિક એનર્જીનો ઉપયોગ કરી શકાય છે. હવે બેન્કિંગ ક્ષેત્ર એવું છે કે જ્યાં કોઈ પણ 2 મિનિટ માટે કે 5 મિનિટ માટે જો પાવરનો મતલબ લાઇટ વીજળી ચાલી જાય તો એ ટાઈમે તેની પ્રોસેસ ફરીવાર ચાલુ કરવી પડતી હોય છે અને એના લીધે ઘણું બધું કામ ડિલે થઈ જતું હોય છે. હોસ્પિટલમાં પણ એવું જ છે, કોઈ ઓપરેશન થિયેટરમાં કોઈ ઓપરેશન ચાલતું હોય ને એ ટાઈમે જો એસી સપ્લાય બંધ થઈ જાય તો એ ટાઈમે પણ ઘણી બધી મુશ્કેલી સર્જાય છે અને એના લીધે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો એના માટે શું કરવું? તો એના માટે ઇન્વર્ટર છે કે જે ઇન્વર્ટર શું કરે છે કે જે એસી સપ્લાય છે, એસી સપ્લાયને બેટરીના માધ્યમ દ્વારા સ્ટોર કરવામાં આવે છે. તો ઇન્વર્ટર જે બેટરીમાં સ્ટોર થયેલો જે ઇલેક્ટ્રિક પાવર છે, જે આપણે આગળ જોયું કે બેટરીમાં ડીસી સપ્લાયનો સ્ટોર કરવામાં આવે છે અને જે આ ડીસી સપ્લાય આપણે સ્ટોર કર્યો છે એ એક જાતની એનર્જી છે અને જે ડીસી સપ્લાય આપણે સ્ટોર કરેલ છે એ ડીસી સપ્લાયને આપણે એસીમાં રૂપાંતર કરી અને ફરીવાર યુઝ કરવો હોય તો વાપરવો હોય તો વાપરી શકાય છે. તો જે બેટરીમાં જે વાપરેલો પાવર સ્ટોર થયેલો પાવર છે એ ઇલેક્ટ્રિક એનર્જીનો આપણે ફરીવાર ઉપયોગ કરી શકાય છે. અત્યારે તો ઘણી જગ્યાએ તમે જુઓ છો કે ઘરે મોસ્ટ ઓફ અમુક જગ્યાએ બધા ઇન્વર્ટર લગાવી દેતા હોય છે કે જ્યારે એસી સપ્લાય કન્ટિન્યુઅસ હોય ત્યારે એસી સપ્લાય દ્વારા કન્વર્ટર દ્વારા બેટરીને કન્ટિન્યુઅસ સપ્લાય મળશે એટલે બેટરી ડીસી સપ્લાય માધ્યમથી ચાર્જ થશે અને જ્યારે એસી સપ્લાય બંધ થઈ જશે ત્યારે ઇન્વર્ટર દ્વારા જે બેટરીમાં જે સપ્લાય સ્ટોર થયેલી એનર્જી છે ડીસી સપ્લાય એને ઇન્વર્ટર મારફતે ડીસીમાંથી પાછું એસીમાં રૂપાંતર કરી અને ફરી પાછો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જે આ બેટરી છે જે ડીસી સપ્લાયની એ બેટરીના રેટિંગ 6 વોલ્ટ, 12 વોલ્ટ કાં તો 24 વોલ્ટના હોય છે અને આ ડીસી સપ્લાય છે એને ઇલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા એસી સપ્લાયમાં રૂપાંતર કરીને તેનો ઉપયોગ એસી સપ્લાય પર ચાલતા સાધનો ચલાવવા માટે કરી શકાય છે. આપણે થિયરીમાં જોયું કે એ જ પ્રમાણે જે ડીસી સપ્લાય છે એનો સર્કિટ દ્વારા આપણે એને એસીમાં રૂપાંતર કરી શકાય અને એ એસી સપ્લાયને આપણે ફરીવાર જે સાધનો એના ચાલે છે એના ઉપર એસી સપ્લાયથી આપણે સાધન ફરીવાર ચાલુ કરી શકાય છે. તો ઇન્વર્ટર ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતર કરનાર મશીન કે સાધનને ઇન્વર્ટર કહેવામાં આવે છે. તો ઇન્વર્ટરનું કાર્ય એ જ છે કે જે ડીસી સપ્લાય આપણે સ્ટોર કરેલો છે બેટરીમાં એ ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં રૂપાંતર કરશે અને એને આપણે આગળ એસી સપ્લાયમાં ના સાધનોને આપીને ફરીવાર ચાલુ કરી શકાય છે. તો કોમર્શિયલી તેને પાવર ઇન્વર્ટર કે સાઇન વેવ ઇન્વર્ટર પણ કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાં પણ અત્યારે ઘણી જગ્યાએ તમે જુઓ છો તો બેટરી ચાર્જર માટે જે જગ્યાએ છે ત્યાં ઇન્વર્ટર લાગેલા હોય છે. તો ઇન્વર્ટર એ કોઈપણ પ્રકારનો પાવર ઉત્પન્ન કરતું નથી. આ સાધન એવું છે કે કોઈ જાતનો પાવર એ પેદા નથી કરતું. તે ફક્ત જે બેટરીમાં સ્ટોર થયેલો છે જે ડીસી પાવર, બેટરીમાં જે એનર્જી ભેગી થયેલી છે જે ડીસી પાવરના રૂપમાં છે, બેટરીમાં હંમેશા ડીસી વોલ્ટેજ હોય છે, એ કોઈ આપણે એસીમાં જોઈતા હોય તો પછી એનું એસી સપ્લાયમાં જ્યારે રૂપાંતર કરવું હોય તો ત્યાં ઇન્વર્ટરની જરૂરિયાત પડતી હોય છે અને ઇન્વર્ટર આપણને ડીસીનું એસીમાં રૂપાંતર કરી અને આપણે જે એસી સપ્લાય જ્યાં આપણે એનો વાપરવાનો છે તે જગ્યાએ આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઇન્વર્ટરના પ્રકાર છે, એક રોટરી ઇન્વર્ટર છે અને બીજું છે ઇલેક્ટ્રોનિક ઇન્વર્ટર. તો બેઝિક ડિઝાઇનમાં ઇન્વર્ટર છે એ ડીસી સપ્લાયમાંથી એસી આઉટપુટ આપે છે. આપણે આગળ જોયું એ પ્રમાણે કંઈ પાવર પેદા નથી કરતું, પણ જે ડીસી જે બેટરીમાં જે પાવર સ્ટોર થયેલો છે એ સ્ટોર થયેલા પાવરનું રૂપાંતર ફક્ત કરે છે. જે ડીસી છે એનું એસીમાં આઉટપુટ આપે છે. તો ઇન્વર્ટરનો આપણે જે બેઝિક સિદ્ધાંત છે એ સમજવા માટે એક આપણે ફિગર આપેલી છે આકૃતિમાં, એક સ્વિચવાળી મિકેનિકલ રચના બતાવેલી છે. એ પહેલાં આપણે ફિગર જોઈ લઈએ. તેમાં બેટરીના ડીસી પાવર છે આઉટપુટમાં એને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેન્ટર ટેપ સિવાયના અન્ય 2 ટર્મિનલને એક 2 વે સ્વિચના આઉટગોઈંગ ટર્મિનલ સાથે 1 વે સ્વિચ મારફતે જોડવામાં આવી છે. જે આ ડીસી પાવર છે બેટરીનો એને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને સેન્ટર ટેપ સિવાયના જે 2 અન્ય ટર્મિનલ હોય છે, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે એમાં એ બાજુ 3 છેડા હોય અને બીજા એની સિવાયના 2 જે છે સેન્ટર ટેપ એના 2 ટર્મિનલ, એ 2 જે ટર્મિનલ છે એ ટર્મિનલને એક 2 વે સ્વિચ છે એના અંદર કનેક્શન કરીને આઉટગોઈંગ ટર્મિનલ સાથે 1 વે સ્વિચ મારફતે જોડવામાં આવી છે. જ્યારે 1 વે સ્વિચ ચાલુ કરી 2 વે સ્વિચની પોઝિશન ઝડપથી બદલવામાં આવે ત્યારે 2 અલગ અલગ પાથ દ્વારા કરંટનો ફ્લો વહે છે. જ્યારે 1 વે સ્વિચને ચાલુ કરીશું અને 2 વે સ્વિચની પોઝિશન આપણે ઝડપથી બદલીશું ત્યારે બંને અલગ અલગ પાથ એટલે અલગ અલગ રસ્તા દ્વારા કરંટનું વહન થશે. તો આ ફિગરમાં બતાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઇન્વર્ટર છે એની મિકેનિકલી રચના છે. જે આ ઉપર છે 1 વે સ્વિચ છે અને અહીંયા છે 2 વે સ્વિચ છે, 3 પોઈન્ટ આપેલા છે અને અહીંયા આપણને એસી આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ. સીઆરઓના માધ્યમથી આપણે એના વેવફોર્મ જોવા હોય તો જોઈ શકીએ
કે અહીંયા એસીના વેવફોર્મ જોઈ શકીએ છીએ આપણે, જે પોઝિટિવ નેગેટિવ સાયકલ દ્વારા જે બતાવેલા છે. તો આ એસી આઉટપુટમાં આપણને વોલ્ટેજ મળે છે. અને અહીંયા ઇન્વર્ટરની ટ્રાન્ઝિસ્ટરની ઓટો સ્વિચિંગ રચના છે, જે 2 પાથ દ્વારા આમાંથી સર્ક્યુલેશન વહન થશે, જે આપણે થિયરીમાં આગળ જોઈશું. જ્યારે સ્વિચની પોઝિશન એ બાજુ હોય, જે ફિગરમાં જોઈએ આપણે, કે જ્યારે સ્વિચની પોઝિશન છે એ બાજુ હોય, ત્યારે જે પાથ છે, જો આ સ્વિચની પોઝિશન ઉપરની સાઈડ હોય ત્યારે આ પાથ છે એ સ્વિચ મારફત, વન વે સ્વિચ મારફતે બી, સી, ડી, ઈ અને એફ દ્વારા મારફતે કરંટનું એક દિશામાં વહન થશે. જ્યારે પોઝિશન એ બાજુ હોય સ્વિચની, ત્યારે 5 જે સાયકલ છે એ, બી, સી, ડી, એફ અને પાછા એ માર્ગે કરંટનું એક દિશામાં થશે. જ્યારે સ્વિચની પોઝિશન બી બાજુ હોય, ફિગરમાં આપણે જોઈએ, જ્યારે આ સ્વિચની પોઝિશન આપણે બી બાજુ કરી દઈએ ત્યારે જોઈ શકાય છે કે બી, એચ, સી, ડી, ઈ, એફ અને ફરી પાછા બીના માધ્યમ દ્વારા જે માર્ગે છે એ બીજા માર્ગે દિશામાં કરંટનું વહન થાય છે. એટલે 2 કરંટનો જે ફ્લો છે એ 2 માર્ગમાં થશે. પહેલા માર્ગે જ્યારે એ બાજુ પોઝિશન હશે ત્યારે, અને બીજી પોઝિશન બી બાજુ છે ત્યારે કરંટનું વહન થાય છે. હવે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં પસાર થતા ઉલટ-સુલટ પ્રવાહને કારણે સેકન્ડરી સર્કિટમાં ઓલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય છે, એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ પેદા થાય છે. આકૃતિમાં મિકેનિકલ સ્વિચિંગને બદલે 2 ટ્રાન્ઝિસ્ટરના ઓલ્ટરનેટર ઓપરેશન દ્વારા થતી સ્વિચિંગ ક્રિયા પણ દર્શાવવામાં આવેલી છે. ટ્રાન્ઝિસ્ટરનો કન્ડક્શન એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી બંને ટ્રાન્ઝિસ્ટર ઓલ્ટરનેટર ઓન થયા કરે છે, એટલે વારાફરતી બંને ટ્રાન્ઝિસ્ટર ઓન ઓફ થયા કરશે. ઇન્વર્ટરનો બ્લોક ડાયાગ્રામ. કોમર્શિયલ જે વપરાય છે એમાં ઇન્વર્ટરનો બેઝિક બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં બતાવેલો છે, અને એની ઇન્વર્ટરની વર્કિંગ પદ્ધતિ છે જે આપણે જોઈ લઈએ. તો ઇન્વર્ટરની જે કાર્યપદ્ધતિ છે એ સમજવા માટે 2 સ્થિતિમાં કાર્યપદ્ધતિનું વર્ણન કરવામાં આવેલું છે. તો એમાં આનો જે ઇન્વર્ટરનો બેઝિક બ્લોક ડાયાગ્રામ છે, આપણે જે આની ફિગર આગળ આની થિયરી છે જ આપેલી, પણ આપણે અત્યારે એને થોડો એનો બેઝિક ડાયાગ્રામ જોઈ લઈએ. તો અહીંયાથી મેઇન્સ એસી સપ્લાય છે, જે એસી મેઇન્સ જે છે સપ્લાય સેન્સર રિલે એના દ્વારા સેન્સ થશે, અને પછી રિલે ચેન્જ ઓવરમાં જશે. અને અહીંથી બીજો એક જે છે અહીં બેટરી ચાર્જિંગ સર્કિટ છે, જે આ આપણે બેટરી ચાર્જર કહીએ છીએ તે. અહીં એસી મેઇન્સ રિલેમાંથી એક પોઈન્ટ અહીંયા બેટરી ચાર્જિંગ સર્કિટમાં આપેલો છે, અને બીજો રિલે ચેન્જ ઓવરમાં આપેલો છે. તો અહીંયા જે આ એસી સપ્લાય છે બેટરી ચાર્જિંગ સર્કિટમાં જશે, અને ત્યાંથી એનું ડીસી સપ્લાયમાં રૂપાંતર થઈ અને અહીંયા બેટરીને ડીસી સપ્લાય સોર્સ મળશે, એટલે બેટરી કન્ટિન્યુઅસ ચાર્જમાં ચાલુ રહેશે. તો આ એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ છે. હવે જ્યારે આમાં 2 સ્થિતિઓનું ઇન્વર્ટરની જે વર્કિંગ પદ્ધતિ છે એને આપણે સમજો કઈ રીતે કાર્ય કરે છે. તો આમાં 2 સ્થિતિ છે, એ બંને સ્થિતિનું આપણે પહેલાં વર્ણન કરી લઈએ, પછી આપણે આગળ જોઈએ. તો પહેલી સ્થિતિ છે કે જ્યારે રેગ્યુલર પાવર સપ્લાય ચાલુ હોય, કે જ્યારે એસી સપ્લાય કોઈ બ્રેકડાઉન ના હોય, કોઈ શટડાઉન ના હોય, અને કન્ટિન્યુઅસ આપણને સપ્લાય જ્યારે જે સપ્લાયર છે એના દ્વારા આપણને મળતો હોય, તો એ ટાઈમે શું થઈ શકે? તો જ્યારે રેગ્યુલર પાવર સપ્લાય ચાલુ હોય ત્યારે એસી સપ્લાય જે છે એ આપણે ફિગરમાં જોયું એ ટાઈમે એ જ રીતે એસી મેઇન્સ જે સેન્સ રિલે છે એમાંથી બેટરી ચાર્જિંગ સર્કિટમાં થઈ રિલે ચેન્જ ઓવર સર્કિટમાં પહોંચે છે. એસી મેઇન્સ સેન્સર દ્વારા એસી સપ્લાય સેન્સ થાય છે. જે સેન્સર છે એ એસી સપ્લાયને સેન્સ કરશે કે વોલ્ટેજમાં વધઘટ છે કે નહીં. આથી સપ્લાય ચેન્જ ઓવર સ્વિચ દ્વારા આઉટપુટ સોકેટમાં પહોંચે છે. તો અહીંયા ફિગરમાં આપણે જુઓ છો કે એસી મેઇન્સ સેન્સર દ્વારા એસી સપ્લાય સેન્સ થશે, પછી રિલે ચેન્જ ઓવરમાં જશે, અને ત્યાંથી સીધો નોર્મલ પોઝિશનમાં આઉટપુટ સોકેટ જે છે ત્યાંથી આપણે અહીંયા લોડ દ્વારા સાધનને જોડી શકીએ છીએ. તો આ પહેલી સ્થિતિ છે જ્યારે આપણને રેગ્યુલર પાવર સપ્લાય ચાલુ હોય ત્યારે. હવે બીજી સ્થિતિ એવી છે આઉટપુટ સોકેટમાં પહોંચે છે જેથી બાહ્ય લોડને સપ્લાય આપવામાં આવે છે. આ જ રીતે બેટરી ચાર્જિંગ સેકમાં એસીને 230 વોલ્ટ જે છે આપણે બેટરી ચાર્જિંગ સર્કિટ જોઈએ એમાં 230 વોલ્ટને 12 કે 24 વોલ્ટ એસીમાં ડાઉન કરવામાં આવે છે. એસી વોલ્ટેજમાં ડાઉન કરવામાં આવે છે ટ્રાન્સફોર્મર દ્વારા, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી અને એને એસી વોલ્ટેજમાં ડાઉન કરી અને રેક્ટિફાયર સર્કિટ દ્વારા એસીમાંથી એનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે, અને પછી બેટરીને ચાર્જિંગ માટેના વોલ્ટેજ પૂરા પાડવામાં આવે છે, અને જેના દ્વારા બેટરી ચાર્જ થાય છે. બેટરી ચાર્જિંગ સર્કિટમાં ઓવર ચાર્જિંગ પ્રોટેક્શન સર્કિટ દ્વારા જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે તેનો સપ્લાય કટ કરવામાં આવે છે, જે
આ ઓવરચાર્જિંગ પ્રોટેક્શન એટલે કે વધારે પડતી ચાર્જ ન થઈ જાય, એ પણ એની તકેદારી રાખવી જોઈએ છે. નહીંતર બેટરી પાછી બહુ ખરાબ થઈ જતી હોય છે કે લાંબા સમય એની આયુષ્ય રહેતું નથી. અને વોલ્ટેજ પૂરેપૂરા કે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય તો એ ટાઈમે તેમાં ઓટો સેન્સર ટાઈપની રચના હોય છે કે જે બેટરીને વોલ્ટેજ મળતા હોય છે વોલ્ટેજ કટ કરી નાખે છે, અને બેટરી જ્યારે એના વોલ્ટેજ પછી ઘટે ત્યારે ફરી પાછા બેટરી ચાર્જર દ્વારા જે એ વોલ્ટેજ એને કન્ટિન્યુઅસ મળતા રહે છે. હવે બીજી પરિસ્થિતિ છે કે જ્યારે રેગ્યુલર પાવર સપ્લાય ફેલ થઈ જાય. આપણે પહેલી સ્થિતિમાં જોયું કે જ્યારે સપ્લાય ચાલુ હોય તો કઈ રીતનું ઇન્વર્ટરનો બ્લોક ડાયાગ્રામ કાર્ય કરે છે, અને જ્યારે બીજી પરિસ્થિતિમાં જ્યારે સપ્લાય ફેલ થઈ જાય છે ત્યારે એ કઈ રીતનું એ સર્કિટ કામ કરે છે. તો જ્યારે રેગ્યુલર સપ્લાય બંધ થઈ જાય ત્યારે સપ્લાય વગર આપણને ચાલે નહીં એવી જગ્યાએ ફરજિયાત આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો ત્યારે એસી મેઇન સેન્સિંગ સર્કિટ છે એ ચેન્જ ઓવર રિલે એક્ટિવ દ્વારા થાય છે. જે આપણે ફિગર જોઈએ ફરી તો એસી મેઇન્સ જે આ સપ્લાય કટ થઈ જશે એસી મેઇન સપ્લાય, તો અહીંથી આપણને જ્યારે બેટરીનો માધ્યમનો આપણે ઉપયોગ કરીશું, અહીંથી બેટરી ચાર્જિંગ સર્કિટ દ્વારા અહીંથી એસી રિલે ચેન્જ ઓવર છે. રિલે ચેન્જ ઓવર બેટરીમાંથી જે આપણને સપ્લાય મળશે રિલે ચેન્જ ઓવર થઈ અને મોસ્ફેટ દ્વારા આગળ જશે, સપ્લાય કન્ટિન્યુ જ રહેશે. હવે એ આપણે એનો થિયરી જોઈએ તો એસી મેઇન સેન્સિંગ ચાર્જિંગ સર્કિટ ચેન્જ ઓવર રિલે એક્ટિવ થાય છે, જેના દ્વારા મોસ્ફેટ કે આઈજીબીટી બેઝડ ઓસિલેટર સર્કિટને બેટરીનો ડીસી સપ્લાય મળે છે. જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે એને બેટરીમાં સ્ટોર કરેલા ડીસી પાવર છે એ આગળ મળશે, જેના દ્વારા ઓસિલેટર સર્કિટ 50 હર્ટ્ઝનું સિગ્નલ ઉત્પન્ન કરે છે. જે ઓસિલેટર સર્કિટ છે એ 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી જેટલું સિગ્નલ પેદા કરે છે, અને આ એસી સિગ્નલને ડાયવર્ટર એટલે વોલ્ટેજ ડાયવર્ટર એમ્પ્લીફાયર એટલે કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય કરવામાં આવે છે. જે આ એસી સિગ્નલ છે એનું નાના રૂપમાં હોય છે એને વોલ્ટેજ એમ્પ્લીફાયર કાં તો પાવર એમ્પ્લીફાયર આ બંને દ્વારા આપણને એને ફૂલ એમ્પ્લીફાય કરવામાં આવે છે, એટલે વોલ્ટેજમાં વધારો કરવામાં આવે છે. પાવર એમ્પ્લીફાયરનું જોડાણ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સાથે કરવામાં આવે છે. જે પાવર એમ્પ્લીફાયરમાં જે છે એનું જોડાણ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સાથે કરવામાં આવે છે, જ્યાં બેટરીમાંથી જે વોલ્ટેજ મળે છે 12 કે 24 વોલ્ટ એ એસી જે એમ્પ્લીફાયર થ્રુ એસી કરેલા એને 230 વોલ્ટ એસીમાં રૂપાંતર કરશે ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થયેલા 230 વોલ્ટ સપ્લાયને ચેન્જ ઓવર સેક્શનમાં આપવામાં આવે છે, એટલે કે જ્યાંથી આપણે ચેન્જ ઓવર એટલે બંને બાજુ બદલી શકીએ. જ્યારે બેટરીનો સપ્લાય બેટરી મારફતે જ્યારે વોલ્ટેજ ઇન્વર્ટર મારફતે મળતા હોય ત્યારે પણ ચાલુ કરી શકીએ, જ્યારે એસી રેગ્યુલર સપ્લાય ચાલુ હોય ત્યારે પણ આપણે એના માધ્યમ દ્વારા વોલ્ટેજ મેળવી શકતા હોઈએ છીએ. ત્યારે ચેન્જ ઓવર સેક્શનમાં આપવામાં આવે છે, જેથી સપ્લાય આઉટપુટ સર્કિટમાં આગળ લોડ રૂપે લઈ જઈ શકીએ છીએ. હવે ઇન્વર્ટરના ઇનપુટ વોલ્ટેજ, તો ઇન્વર્ટરના ઇનપુટ વોલ્ટેજ 12 વોલ્ટ ડીસી નાના વપરાશકાર માટે કે જે 12 વોલ્ટ રિચાર્જેબલ બેટરીથી ચાલે છે. એ નાના જે હોય બેટરી નાની બેટરી હોય ડીસીનો એસી કરતા હોય તો એમાં એક આ ટાઈપના બે નાના ઇન્વર્ટર લાગેલા હોય છે 12 વોલ્ટ ટાઈપના. બીજા 24 વોલ્ટ ડીસી છે જે ઘર વપરાશ છે, કોમર્શિયલ ઉપયોગ હોય વગેરે ઇન્વર્ટરમાં 24 વોલ્ટની બેટરી વપરાય છે. 12 વોલ્ટની આ બધા ડીસી વોલ્ટેજ ટાઈપ ઉપર જ ચાલે છે, પણ વોલ્ટેજ અમુક બેટરીના વધારે હોય અમુકના ઓછા હોય, જે એની કેપેસિટી ઉપર આધાર રાખે છે. ત્રીજો છે ઇનપુટ વોલ્ટેજ 200 વોલ્ટથી 400 વોલ્ટ ડીસી નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિંગ દ્વારા ઉત્પન્ન થતા ડીસી વોલ્ટેજને એસી વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે, દાખલા તરીકે ફોટોવોલ્ટેક સોલાર પેનલમાંથી મળતા વોલ્ટેજ માટેનું કન્વર્ટર. 700થી 1000 વોલ્ટ ડીસી એટલે કે 1000થી એની ઉપરના વોલ્ટેજ જે ડીસી હોય, જ્યાં હાઈ વોલ્ટેજ ડીસી ગ્રીડના વોલ્ટેજનો ઉપયોગ કરવાનો હોય તેવા ઇન્વર્ટર માટે. જ્યાં રેલવે લાઇન છે જ્યાં 500 વોલ્ટ 400થી કે 500 વોલ્ટથી ઉપર જે ડીસી વોલ્ટેજ જોઈતા હોય ત્યાં આ ટાઈપના ઇન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇન્વર્ટરના આઉટપુટ, તો સિંગલ ફેઝ વોલ્ટેજ તો 120 વોલ્ટ કાં તો 240 વોલ્ટ એસી સિંગલ ફેઝ સાધનો માટે, ફક્ત આપણે ઘર વપરાશ માટે કાં તો જે 240 વોલ્ટ એસી સપ્લાય પર ચાલતા સાધનો હોય એના માટે સિંગલ ફેઝ ઇન્વર્ટર ટાઈપના વોલ્ટેજ ઇન્વર્ટર આપણે વાપરતા હોય છે. બીજા એક 3 ફેઝ વોલ્ટેજ પણ છે ઇન્વર્ટરના આઉટપુટ માટે, જે 440 વોલ્ટ આપણને આપે છે, જે 3 ફેઝ સપ્લાય કે સાધનો માટે છે, કાં તો વેરિયેબલ ફ્રિક્વન્સી ડ્રાઈવ વીએફડી જેને કહીએ છીએ આપણે એના માટે પણ વપરાશ થાય છે. ફ્રિક્વન્સી સ્ટાન્ડર્ડ પાવર લાઇન ફ્રિક્વન્સી દાખલા તરીકે 15 હર્ટ્ઝ જે સ્ટાન્ડર્ડ છે, વેરિયેબલ ફ્રિક્વન્સી ડ્રાઈવ વગેરે માટે. પછી વેવ ફોર્મ છે જે આપણને આઉટપુટમાં જે મળે છે સપ્લાય, એના વેવ ફોર્મ સાઇન વેવ છે, સ્ક્વેર વેવ છે, અન્ય પ્રકારના અલગ અલગ ટાઈપના વેવ ફોર્મ હોય છે. હવે ઇન્વર્ટરનું પાવર રેટિંગ, તો એનું શું રેટિંગ છે પાવર રેટિંગ એ ખાસ અગત્યનું છે. જેમ કે મોટરનું રેટિંગ હોય, ટ્રાન્સફોર્મરનું હોય, એ રીતે ઇન્વર્ટરનું પાવર રેટિંગ છે, એ કેટલો પાવર અંદર જે છે એ કેટલા લોડ લઈ શકશે એ ખાસ અગત્યનું છે.
તો ઇન્વર્ટરનું પાવર રેટિંગ હંમેશા VA એટલે કે વોટ અથવા તો KVA કિલો વોટમાં હોય છે. એટલે ઘર વપરાશના માટે તેનું સામાન્ય પાવર રેટિંગ 500 VAથી 3000 VA સુધીનું હોય છે. એટલે 500 VA એટલે આપણે 500 વોટ સુધી અને 3000 VA એટલે 3000 કિલો વોટ સુધી આપણે નો લોડ આપણે એના મારફતે જોડી શકીએ છીએ. ઇન્વર્ટરનું પાવર રેટિંગ વોટને બદલે VAમાં આપવામાં આવે છે કારણ કે ઇન્વર્ટર પર લેવામાં આવતો લોડનો આધાર તેના પાવર ફેક્ટર પર રહે છે. એનું જે રેટિંગ છે એ વોટના બદલે VAમાં આપવામાં આવે છે, વોલ્ટ એમ્પિયર. અને જે ઇન્વર્ટર પર જે લોડ લઈએ છીએ, જે સાધનો ચાલે છે એનો પાવર ફેક્ટર લોડનો આધાર છે એ પાવર ફેક્ટર પર રહે છે. જ્યારે કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગ માટે તે 5 kVથી 50 kV કે તેનાથી પણ વધારે રેટિંગના ઇન્વર્ટર હોય છે. હવે ઇન્વર્ટરમાં બેટરી બહુ મહત્ત્વની વસ્તુ છે. તો બેટરી માટે ઇન્વર્ટર જે છે એ બેટરીમાં જે સપ્લાય જે સ્ટોર કરેલો હોય છે એ સ્ટોર કરેલા સપ્લાય જે છે એ ઇન્વર્ટરને મળશે અને ઇન્વર્ટર એ સપ્લાયનું DCમાંથી ACમાં રૂપાંતર કરશે. તો ઇન્વર્ટરમાં 12 વોલ્ટ એટલે કે 1000 એમ્પિયર અવરથી 12 વોલ્ટ 2000 એમ્પિયર અવરની લીડ એસિડ બેટરીનો VRLA ટાઈપની બેટરીનો ઉપયોગ થતો હોય છે. આ જે છે એની કેપેસિટી છે એમ્પિયર અવર 1000 અને 2000. સામાન્ય વપરાશ માટે તેનું રેટિંગ 12 વોલ્ટથી 135 એમ્પિયર અવરથી 12 વોલ્ટ 175 એમ્પિયર અવર સુધીનું હોય છે. આગળના છે બેટરીના વોલ્ટ છે અને પાછળની એની જે 175 છે એમ્પિયર અવર એ એની કેપેસિટી છે. હવે ઇન્વર્ટરનું સિલેક્શન આપણે કઈ રીતે એનું કઈ ટાઈપનું ઇન્વર્ટર આપણે સિલેક્ટ કરવું છે, કઈ રીતનું લેવું છે, એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો છે, કેટલો લોડ લેવાનો છે, એના બધા ઉપર એનો આધાર રહેતો હોય છે. તો ઇન્વર્ટરની પસંદગી છે તે કેટલા લોડ માટે ઉપયોગ કરવો છે, આપણે કેટલા એના ઉપર આપણે સાધન ચલાવવાના છે તેના ઉપર ખાસ આધાર રાખે છે. તો ઇન્વર્ટરનું રેટિંગ VA અથવા કિલો વોટ એમ્પિયરમાં હોય છે. એટલે તેની સાથે કેટલા વોટનો લોડ જોડવો છે એ ખાસ અગત્યની વસ્તુ છે. એ આપણે પહેલાં ચેક કરી લેવું જોઈએ અને એના આધારે એની પસંદગી કરવી જોઈએ, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ પેદા થાય નહીં. નહીંતર આપણે લોડ વધારે જોડીશું અને જો ઇન્વર્ટરની રેટિંગ લોડ જોડેલો છે એના કરતાં ઓછો છે તો ઇન્વર્ટર ટ્રીપ થઈ જશે અને આપણને વોલ્ટેજ કન્ટિન્યુ મળશે નહીં. એટલે ઉપરાંત ઇન્વર્ટરના લાંબા આયુષ્ય માટે તેની કેપેસિટી રેટિંગના 80થી 90% જેટલો લોડ તેની સાથે જોડવો જોઈએ. એનાથી આપણે વધારે જો આયુષ્ય લાંબુ જોઈતું હોય તો પૂરેપૂરો મેક્સિમમ 100% લોડ જોડવો જોઈએ નહીં. મતલબ કે 10% જેટલો લોડ એના અંદર ફ્રી રહેવો જોઈએ. તો 80થી 90% આપણે એનો લોડ એના સાથે ચાલતા ઇક્વિપમેન્ટ આપણે જોડી શકીએ તો ઇન્વર્ટર લાંબુ ચાલે છે અને એનું આયુષ્ય વધી જાય છે. દાખલા તરીકે 500 VAનો ઇન્વર્ટર હોય, વોલ્ટ એમ્પિયરનું જે ઇન્વર્ટર, તો આપણે તેના જોડે 400 વોટ કે થી 450 વોટ જેટલો લોડ જોડી શકીએ છીએ. W છે એ જે આપણે ઘર વપરાશના સાધનો છે એ જે છે બલ્બ છે ધારો કે 40 વોટનો હોય, હીટર છે 1500 વોટનું છે, એ રીતે અલગ અલગ જેટલા લોડ આપણે જોડી શકીએ છીએ. હવે ઇન્વર્ટરનું ઇન્સ્ટોલેશન એને કઈ જગ્યાએ મૂકવું છે, કઈ જગ્યાએ એને કઈ પોઝિશન ઉપર એને વધારે અનુકૂળ આવે છે, ઇન્સ્ટોલેશન કરવું એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો ડોમેસ્ટિક અને કોમર્શિયલ હેતુ માટેના ઇન્વર્ટર પોર્ટેબલ બોક્સ પ્રકારના હોય છે. નાના બોક્સમાં જે ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, કોમર્શિયલ એટલે વાણિજ્યક, એ જે જગ્યાએ નાની જગ્યાએ જે વાપરવાના હોય છે એ બોક્સ પ્રકારના જ હોય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ હેતુ જે ઔદ્યોગિક એકમોમાં વપરાતા હોય છે એ ટાઈપના જે ઇન્વર્ટર છે એ ઇન્વર્ટર પેનલ ટાઈપના હોય છે કે એ થોડી સાઇઝ એની મોટી હોય છે અને પેલી જે નાના લોડ લેવાના હોય છે એમાંથી એના જે છે ઇન્વર્ટર એ નાની સાઇઝના વપરાતા હોય છે. તો જે નાના ઇન્વર્ટર છે એ ઇન્વર્ટરને ફિટ કરવા માટે દિવાલમાં એંગલ કે અન્ય સ્ટેન્ડ દ્વારા તેને ઇન્સ્ટોલ એટલે કે ત્યાં એને મૂકવું જોઈએ અને ત્યાં એનું ફિટિંગ વ્યવસ્થિત કરવું જોઈએ અને તેના ઇનકમિંગ અને આઉટગોઈંગ વાયરનું સિસ્ટમેટિક વાયરિંગ કરવું જોઈએ. વાયરિંગમાં પણ વ્યવસ્થિત કાળજી રાખવી જોઈએ કે ઇનકમિંગ સપ્લાય છે, આઉટગોઈંગ છે, આ બધું સિસ્ટમેટિક કરવું જોઈએ. એટલે વ્યવસ્થિત એનો દેખાવ પણ સારો હોવો જોઈએ અને વાયરિંગ પણ જે છે આપણા રૂલ્સ વાયરિંગના રૂલ્સ એ પ્રમાણે કમ્પ્લીટ એનું સિસ્ટમેટિકલી વાયરિંગ કરવું જોઈએ. પછી ઘર, ઓફિસ, કોમર્શિયલ બિલ્ડિંગમાં ઇન્વર્ટરનું ઇન્સ્ટોલેશન કરતી વખતે આટલી નીચે જે બાબતો આપી છે એની બહુ કાળજી રાખવી જોઈએ અને એ રીતે એ બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને ઇન્વર્ટરનું ઇન્સ્ટોલેશન એટલે કે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવું જોઈએ. તો ઇન્વર્ટર અને તેની બેટરી, કેમ કે એ સેટ આખો જોડાયેલો છે, આખો ભેગો જ છે સેટ, ઇન્વર્ટર અને બેટરી હવા ઉજાસવાળી જગ્યામાં ઇન્સ્ટોલ કરવી જોઈએ. એકદમ બંધ રૂમ ના હોવો જોઈએ કે જેથી એને હવા ના મળે, કેમ કે હવાની અવરજવર પણ હોવી જોઈએ જેથી એનું કુલિંગ પણ સચવાઈ રહે, ગરમ ના થાય. તેના લીધે તેને સીધા પ્રકાશમાં કે ખુલ્લા વાતાવરણમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. એટલે કે સૂર્યની લાઇટ પણ ડાયરેક્ટ બેટરી ઉપર કે ઇન્વર્ટર ઉપર પડવી જોઈએ નહીં. કોઈપણ જગ્યાએ એવી રૂમ હોય કે જે હવાનું સર્ક્યુલેશન રહેતું હોય, બારી બારણાની વ્યવસ્થિત વ્યવસ્થા હોય, તે જગ્યાએ આપણે ઇન્વર્ટર મૂકી શકીએ અને બેટરીનો પણ ત્યાં સમાવેશ કરી શકીએ. તો ખુલ્લા વાતાવરણમાં ઇન્સ્ટોલ ના કરવી જોઈએ જેથી કરીને સીધો સૂર્યપ્રકાશની અસર તેના ઉપર થાય. પછી બીજી અમુક બાબતો છે કે જેમાં 3 પિન સોકેટ દ્વારા ઇન્વર્ટરને સપ્લાય આપવામાં આવે છે
તે સોકેટના અર્થ ટર્મિનલ અસરકારક અર્થિંગ સાથે જોડેલું જોઈએ ફરજિયાત. ઇન્વર્ટર આપણે સિંગલ ફેઝ સપ્લાયમાં ફરજિયાત જે 3 પિન સોકેટ છે એમાં ઉપરનો જે પોઈન્ટ છે એ ફક્ત અર્થિંગ માટે વાપરતા હોય છે. તો જે સોકેટનો જે અર્થ ટર્મિનલ છે જે ઉપરનો એ જે અર્થ ટર્મિનલ છે એને ફરજિયાત અર્થિંગ કરવું બહુ મહત્ત્વની વસ્તુ છે. ઇન્વર્ટર સાથે તેની કેપેસિટીના 80થી 90% વોલ્ટેજ લોડ જોડવો જોઈએ. લોડ વધારે ના જોડી શકાય. તેને ક્યારેય ઓવરલોડ પર ચલાવવું નહીં. ઇન્વર્ટરમાંથી નીકળતો જે ફેઝ વાયર છે હંમેશા કોઈ દિવસ ખુલ્લો ના રહેવો જોઈએ. તેને વાયરિંગમાં કે એને ફિક્સ ડિવાઇસ વડે વ્યવસ્થિત ગોઠવવો જોઈએ. જે આ ફેઝ વાયર નીકળે છે એને વ્યવસ્થિત રીતે એનું વાયરિંગ પણ વ્યવસ્થિત એટેચ કરવું જોઈએ. ઇન્વર્ટરમાંથી નીકળતો ફેઝ વાયર સ્વિચ દ્વારા જ કંટ્રોલ થવો જોઈએ. ડાયરેક્ટલી કોઈ દિવસ ફેઝ વાયર લેવાય નહીં અને ક્યારેય લોડને સીધો આપવો જોઈએ નહીં. એને કંટ્રોલ હંમેશા સ્વિચ દ્વારા જ કરી શકાય. બીજું, ઇન્વર્ટર સાથે જે જોડેલ છે બેટરી, એ બેટરીને સમયાંતરે મેન્ટેનન્સ શિડ્યુલ પ્રમાણે મેન્ટેનન્સ કરતા રહેવું જોઈએ. જો બેટરીનું મેન્ટેનન્સ શિડ્યુલ પ્રમાણે ના કરતા રહીએ તો બેટરી ડાઉન થઈ જાય છે અને એના લીધે પાછું આપણે લોડ પૂરતા પ્રમાણમાં સ્ટોર થતા નથી. એટલા માટે બેટરીનો એનું જે શિડ્યુલ છે, એનું ચાર્જિંગ છે, એનું જે લીડ એસિડ બેટરી હોય તો એના અંદરનું જે પાણી છે એ બધા સમયાંતરે બદલતા રહેવું જોઈએ. તો આ બધું હોય તો આપણને કોઈ દિવસ પ્રોબ્લેમ રહેતો. તો આજે આપણે ઇન્વર્ટર અને કન્વર્ટર આ બે ટોપિક વિશે થિયરીમાં ચર્ચા કરી. તો એમાં આપણે મિત્રો તમને બધાને ખ્યાલ આવ્યો હશે. તો ઇન્વર્ટર શું છે અને કન્વર્ટર, તો કન્વર્ટર એ એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરે છે અને જે ઇન્વર્ટર છે એ બેટરી જે પાવર સ્ટોર નથી કરતું, પરંતુ બેટરીમાંથી જે ડીસી વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજનું ડીસીમાંથી એસી રૂપાંતર કરીને આપણને વોલ્ટેજ પૂરા પાડે છે. આપે બધાએ શાંતિથી મને સાંભળેલ તે બદલ આપ સૌનો હાર્દિક આભાર માનું છું. આભાર સર. થેન્ક યુ. વંદે ગુજરાત.